9 મહિનામાં મને છોકરું જણીને બતાય. અજય યાદ હો છે? લાલા 9 મહિનામાં છોકરું જણીને બતાય. હવે મને આ છોકરું જણીને બતાવે છે. મારો ગુલામ છે. મારો ગુલામ. ટેસ્ટ ટ્યુબ બેબી કરાવશે. ટેસ્ટ ટ્યુબ બેબી હો. હા. નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો આજના નવા ફરીથી એક વિડીયોમાં. તો વિડીયોમાં વાત કરવાની છે લાલા આહિર અને કીર્તિ પટેલ વિશે. તો તમે જોઈને સમજી ગયા હશો કે તમને કંઈ સમજાતું નહીં હોય, પણ સમજવા માટે તમારે વિડીયો પૂરેપૂરો જોવો પડશે કે કીર્તિ પટેલે શું કીધું અને પછી ત્યારબાદ લાલા આહિરે શું કીધું. તો આવો આગળ પહેલાં કીર્તિ પટેલનો વિડીયો આપણે સાંભળીએ કે કીર્તિ પટેલે લાલા આહિર વિશે શું 9 કીધું. મહિનામાં મને છોકરું જણીને બતાય. હો લાલા 9 મહિનામાં છોકરું જણીને બતાય. હવે મને આ છોકરું જણીને બતાવે છે. મારો ગુલામ છે. મારો ગુલામ. ટેસ્ટ ટ્યુબ બેબી કરાવશે. ટેસ્ટ ટ્યુબ બેબી હો. હા. તો ભાઈ કીર્તિ પટેલે તમે સાંભળી લીધું કે કંઈ બોલવામાં બાકી નથી રાખ્યું અને લાલા આહિર વિશે જેમ મન પડે એમ બોલી છે. અને એમ પણ કીધું છે કે લાલો આહિર છે એ 9 મહિનામાં બાળકને જે છે એ પેદા કરીને બતાવે અને ટેસ્ટ ટ્યુબ બેબી છે એ બનાવે, એવું ઘણું બધું કીધું છે. તો ભાઈ લાલો આહિર છે એ કંઈ શુભ બેસવાનો નથી. અને લાલા આહિરે કીર્તિ પટેલની પોલ ખોલી નાખી છે. અને કીર્તિ પટેલના જે લફરા હતા સુમિતારે અને જે નામ લીધા છે લાલા આહિરે, અલગ અલગ વ્યક્તિ સાથેના લફરા હતા, લવ અફેર હતા, એ બધી ખુલ્લા કરી નાખ્યા છે. તો આગળ વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખબર પડશે કે લાલા આહિરે શું કીધું છે. અને ભાઈ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવો વિડીયો જોઈએ. યાદ છે તને? અજય યાદ છે? એ કીર્તિ પટેલ, સુમિત, અજય યાદ છે બકા તને? હલકી એ કીર્તિ, આ સુમિત ને અજય તારી મમ્મી કરિયાણાની દુકાને જતા હતા, યાદ છે કે ભૂલી ગઈ બકા? હે કીર્તિ, તારી મમ્મી કરિયાણાની દુકાને જતા હતા ઓલા સુમિત ને અજય ને, યાદ છે ને તને કે ભૂલી ગઈ?